હેલો મિત્રો, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, મોજમાં. તો વરસાદની આગાહી છે જ 2 દિનની હો, પણ કાલમાં હળવું પડી ગયું તો આજમાં ઝાકળ વધી ગયો. મેઘરવો વધી ગયો અને તલ ને બાજરી બધું થોડું થોડું આડું તો પડી ગયું છે, પણ કેમ કરશું હવે કયો લ્યો. અને તલ આ રીતે આડા પડી ગયા. વસાળે બહુ પડી ગયા હો. વસાળે છે ઉપલી આંકડીમાં છે, એમાં બધે આડા ઘણા પડી ગયા તલ. અને હા, ઉપલી આંકડીમાં તો આમ કેળો જ પાડી દીધો બોલો. અને અહીંયા જુઓ કેળો પડી ગયો, અહીં જુઓ દેખાય ને કેળો. એ માલનો નથી, પણ પવન હતો કે નહીં તે ઝાડાનો ગળિયો ઉયો ગયો હતો અંદર, એનો કેળો છે આ. અને હજી તો આગળ છે, કેમ કે આ પવન જ એટલો હતો, તલ ન પાડ્યા. પણ આ કાંટા આવ્યા કે નહીં ઉડીને જવાય, આવા ફૂળ આવ્યા. આ હું રાવા દે, પગ હોપટા આવ્યો હોય તો હું ના ફૂકા કાઢી નાખે. બોલો, આને તો પછી વીણ્યા કાલ, આખું ઘર થયું, આખું ઘર થયું ને ત્યારે વગા વીણાણા બોલો. તો એ જે તો છે જ તે. આ જો જોઈ લો, આ રહેવા દે, ભલા માણા ઊભા છે એ તે પાછા માં ધ્યાન રાખીને તો પગ મૂકવા પડે હો. તમે જોઈ જોઈને પગ મૂકજો. કેવો છે કાંટો. અહીંયા કેટલા દી વીણતા થાય કોને ખબર હે. એક ગોટો આવ્યો ને પવનનો, તે ઓલો હરીમો હતો મોટો જબર, હોપટ કેળો પાડી દીધો. તલ હોપટ પછી શેઠે નાખી દીધો. ઠેઠ ઠેઠ શેઠે પોગાડી દીધો. હા, સાંકળ ભર્યો જવાય એમ થાય, પગ ધોઈ નાખવા છે. અહીંયા પગ્યો ગળ્યો જો, કાંટા છે. આપણે એમ થાય કંઈક હાલ્યું છે, એમ કેળો કરી નાખ્યો ઉપલી આંકડીમાં. અને બાજરીને તો એ વાંધો નથી આવ્યો બહુ, એટલે સારું છે. નકર બાજરી પાડી દે, પાટ દેવાઈ જાય ને બદલે કાંઈ વાંધો નથી આવ્યો ને. દાણા તો એ જો સડે છે બાજરીને. નાની રેકની બાજરી એટલે ઓછો વાંધો આવ્યો હોય. તોય તે અમુક ટકા તો પડી ગઈ હો બાજરી. એને હવે આની પછી 2 પાણ પીહે, તો હવે એક જ પીહે. અને તલને તો કેમ લાગે, પાવા જો હે કે નહીં? હવે આવા છે જુઓ તો. જો તો પાસે લઈ જાવ જુઓ તો. પાવા પડે તો કહેજો, તો એક પણ પાઈ દેવું. ને ન પાવા પડે તોય કહેજો કે હવે નહીં પાવા પડે, વાઢી નાખો. તો આપણે વાઢી નાખશું. 2 વાતની છૂટ તમારી ઉપર આધાર છે. તમે કયો પાઈ દો તલને તો પાઈ દેવું. તમે કહો વાઢી નાખો તો 3-4 દીમાં વાઢી નાખશું. કહેજો. અને આજમાં તડકી નીકળી છે અત્યારે,
હવે વરસાદની છે કે પછી વરાપની છે? તડકી નીકળે જો મસ્તીની. તો વરાપની છે કે વરસાદની છે એ નક્કી નથી થતું છે. આમાં નક્કી ન કહેવાય ભાઈ. વરસાદની તડકી હોય ને વરાપની હોય એવું છે. અને વૈશાખ મહિનાનું માવઠું ને માવઠાનું પાણી ટાઢું હે. એ હાચી વાત હો ભાઈ, હાચી વાત. ઓલો મહિનાનું કહેતા વૈશાખ મહિનાનું. તો હવે જો આ કોમેન્ટ કહેજો કે તલને વાઢી નાખો ને પાવાના હોય તો કહેજો પાઈ ગયો. બરોબર ને? તમારી ઉપર આધાર છે, તમારી કોમેન્ટની ઉપર આધાર છે. ભૂલ્યા વગર યાર કોમેન્ટ તો એ કરજો. ચાલો તો હવે વૈયા જઈએ શિરાવા, નાસ્તો કરવા વૈયા જઈએ ભાખરી અને ચા. તમારે બાકી છે નાસ્તો કરવાનો વાલા? તો ટાઈમ થાય એટલે નાસ્તો કરી લેજો હો. કારણ કે પીળા તો પડી ગયા થોડા થોડા, પણ હવે ખમવું તો જોહે જ તે. જો આને ક્યાં લગભગ કદાચ